नेपाळમાં પૂરથી તબાહી બાદ ભારતે મોકલી તત્કાલિક ધોરણે રાહત સામગ્રી 10 ટન સામગ્રી સાથે તબીબ સહાય પણ મોકલવામાં આવી। ભારત સરકારે રેસ્ક્યુ અને પુનર્નિર્માણ માટે સહયોગની આપી ખાતરી। દિલ્હીમાં 21 વર્ષીય મોડલની ઘરમાં ઘૂસીને ચકચારી હત્યા। પરિવારજનો બહાર ગયા બાદ ઘરમાં એકલી હતી તે દરમિયાન છરીથી હુમલો। વિધર્મી આરોપી ઇમરાન હત્યા બાદ ફરાર। અમદાવાદની નરોડા પોલીસે કરોડોના ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યો। નરોડા જીઆઈડીસી વિસ્તાર નજીકથી ઝડપાયો આરોપી। ડ્રગ્સની કિંમત 1 કરોડ 17 લાખ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 4 સપ્ટેમ્બરનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો। 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી હોવાથી કાર્યક્રમ રદ કર્યો। સેક્ટર 17 ટાઉન હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ કર્યા સોમનાથના દર્શન। સોમનાથ હેલિપેડ પર કરાયું સ્વાગત। સોમનાથ મહાદેવની કરી પૂજા અર્ચના।